નડિયાદની સ્કૂલના આચાર્યએ લંપટતાની તમામ હદ વટાવી દીધી છે। સમાચાર આ નડિયાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બાળકનું એલસી લેવા માટે ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને હોટલમાં બોલાવી હતી અને હોટલમાં મહિલાને બોલાવીને અયોગ્ય માંગણી કરી હોવાનો આરોપ લાગ્યો છે। અમદાવાદની હોટલમાં બોલાવીને મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। મહિલાએ એલસી માટે અરજી કરતા શાળાના બદલે લંપટ આચાર્યએ હોટલમાં બોલાવી। મહિલાએ અન્ય લોકોને બોલાવતા આચાર્ય કિરીટ ઝાલાની લંપટતાનો ખુલાસો થયો છે। નડિયાદની સ્કૂલનો ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલા અમદાવાદની હોટલમાંથી પકડાયો અને હોટલમાંથી સ્કૂલની એલસી બુક પણ તેની સાથે મળી આવી હતી। વટવા જીઆઈડીસી પોલીસે આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। होटलों में बहनों को तू ले लेके आता है, बहनों के साथ गलत करता है। तुम सालों को प्रिंसिपल बनाता कौन है? कौन सी सरकार है? कहाँ जेग लगा के बनते हो तुम लोग? जितने भी प्रिंसिपल बनाने में तेरे हाथ है ना, जिन जिन के, उन सबको सस्पेंड कराएंगे हम। થોડી દાડાથી રિક્વેસ્ટ કરી કે મને હોટલના પગથિયા ચડાવી દીધા। ये रहा થોડી सटी। રિક્વેસ્ટ ખાલી सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा। થઈ જા, તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી આ કેટલી જો લાચાર બધા થઈ ગયો હશે કેટલા તારા જોડે। બહેનોની સટી હશે અને કેટલા લોકોના ઘર આવી રીતે તોડતો હશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, મહિલાને હોટલ રૂમમાં બોલાવી નડિયાદની મહિલાએ જ્યારે શિક્ષકને રિક્વેસ્ટ કરી કે મને મારા બંને બાળકોની એલસી જોઈએ છે અને તેને એલસી આપવા માટે અમદાવાદની હોટલમાં લંપટ શિક્ષકે બોલાવી છે, શું વધુ વિગતો તેને લઈને? જેવી જે પ્રકારે નડિયાદના સ્કૂલના જે ઇન્ચાર્જ આચાર્યની જે લંપટ જે સામે આવી છે, ખાસ કરીને બે બાળકોની જે મહિલા જે છે પરણિતા, તેને હોટલમાં આચાર્ય દ્વારા બોલાવવામાં આવી છે। આ મહિલાએ પોતાના બાળકનું એલસી લેવા માટે જે સ્કૂલની અંદર અરજી કરી હતી, પરંતુ આચાર્યએ અરજી કર્યા બાદ તેને એલસી આપવાનો ઇનકાર કર્યો હતો અને તેની બદલે તેને જે વટવા જીઆઈડીસીની એક હોટલની અંદર મળવા માટે બોલાવી હતી। જે એલસી આપવા માટે આચાર્ય જે કિરીટ ઝાલાએ જે પ્રકારનું કરતૂત કરી હતી, જે મામલે મહિલાએ તેના પરિવારજનોને જાણ કરી હતી। ત્યારબાદ પરિવારજનો સાથે આ મહિલા જયારે તેને હાથીજન સર્કલ પાસે એક હોટલ રોયલ ઇન ના 304 નંબરના રૂમમાં જયારે બોલાવી હતી, દરમિયાન પરિવારજનોએ આચાર્યને રંગે હાથે ઝડપીને હાલ તો વટવા જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો। પોલીસે પણ આજે લંપટ શિક્ષક વિરુદ્ધ હાલ તો ગુનો દાખલ કર્યો છે અને તેના આ કૃત્યને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આ પ્રકારે તેની અન્ય કોઈ મહિલા કે કોઈ પરિવાર સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે નહીં તે મામલે તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।